મોસ્ટ વેલકમ આપણી યુટ્યુબ ચેનલ જે છે એઝ એ જોબ અપડેટ તેમાં સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટના આપણે ચેપ્ટર 10 પૂરા કરી લીધા છે. 80% સિલેબસ છે એ કવર થઈ ગયો છે, થોડુંક જ બાકી છે. જેમાં ચેપ્ટર 11 છે ભારતનું બંધારણ અને આંતરરાષ્ટ્રીય સંમેલન. આખું થિયોરેટિકલ ચેપ્ટર છે કે આખું તમારે યાદ જ રાખવું પડશે. આ કોઈ તમને શીખવાડી ના શકે. 5 ક્વેશ્ચન છે, 5 માર્ક્સ છે. અને સ્ટોરીની જેમ તમે સાંભળી લ્યો ને તો અંદાજો આવી જાય, કારણ કે આમાં એટલું બધું ડિટેલમાં પૂછાય એવું મને લાગતું નથી. કારણ કે જે આપણે PWDનું પેપર જોયું તો એમાં બધું ઉપરથી જ હતું, અંદરથી બહુ કંઈ એટલું બધું હતું નહીં. અને ઓમ ઇઝી છે ચેપ્ટર, બહુ કંઈ અઘરું નહીં. થોડી કલમો યાદ રાખી લો, થોડીક સમિટ યાદ રાખી લો, થોડી ઈસવીસન યાદ રાખી લો એટલે ચેપ્ટર આવડી જાય એવું છે. અહીંયા અમે જે મેઇન ટોપિક હતા એ આગળ લીધેલા છે અને પછી થોડું ડિટેલમાં લીધું છે ચેપ્ટર આખું, કે જે કામનું છે. વધારાનું છે એ બહુ કંઈ કન્ટેન્ટ લીધો નથી, કે જે આપણને યુઝફુલ જ નથી થવાનું, એ બધું યાદ રાખીને શું કામ છે એટલા માટે. તો 5 માર્ક્સનું ક્વેશ્ચન છે અને 5 ક્વેશ્ચન છે. તો આપણે ચાલુ કરશું. તો કે ભારતનું બંધારણ આંતરરાષ્ટ્રીય સંમેલન. હા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જો તમે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક આપવાનું ભૂલતા નહીં. ઘણા લોકો શું કરે છે તો કે વિડીયોઝ જોઈ લે છે, એમને કામ લાગે એટલા માટે, પણ લાઇક નહીં આપતા. તો પ્લીઝ લાઇક આપજો કે જેથી કરીને વધારે વિડીયો બનાવવાની અમને પણ ઈચ્છા થાય. તો નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ તો કે ભારતનું બંધારણ અને આંતરરાષ્ટ્રીય સંમેલન, ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. ભાગ પહેલું જોઈએ તો કે ભારતનું બંધારણ અને આંતરરાષ્ટ્રીય કાયદો. તો ભારતના બંધારણમાં આંતરરાષ્ટ્રીય સંમેલનનું સ્થાન કયા કયા છે? તો કે પહેલાં તો કલમ 51, 253, 73 અને 246. બસ કામ પૂરું. 4 જ યાદ રાખવાનું છે: 51, 253, 73, 246. કલમ 51માં શું કહે છે કે રાજ્યની ફરજ છે કે તે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવે, રાષ્ટ્રો વચ્ચે માનવતા આધારિત સંબંધો વિકસાવે, આંતરરાષ્ટ્રીય કાયદાનું માન વધારવા માટે પ્રયત્ન કરે. પછી કલમ 253 શું કહે છે તો કે સંસદને અધિકાર છે કે તે આંતરરાષ્ટ્રીય સંમેલન અમલમાં મૂકવા માટે કાયદો બનાવી શકે. આમાં ક્વેશ્ચન એવું પૂછી શકે કે કોને અધિકાર છે કે તે છે કાયદો બનાવી શકે? તો કે સંસદને. હવે સંસદને આંતરરાષ્ટ્રીય સંમેલનમાંથી અમલમાં મૂકવો એ અધિકાર કોનો છે? તો કે સંસદનો. કેટલામી કલમમાં છે? 253. અને આંતરરાષ્ટ્રીય શાંતિ માટે થઈ અને તો કે કલમ 51માં. પછી છે કલમ 73 તો કે કેન્દ્ર સરકારના અધિકારની વ્યાખ્યા, જેમાં ટ્રીટીઝ એન્ડ એગ્રીમેન્ટ મેકિંગ પાવર આવે છે. કલમ 73માં શું આવે તો કે કેન્દ્ર સરકારના અધિકારની વ્યાખ્યા છે, તેમાં ટ્રીટી અને એગ્રીમેન્ટ મેકિંગ પાવર આવે છે. પછી કલમ 246 છે કે જો કોઈ ટ્રીટી અથવા તો સ્ટેટ સબ્જેક્ટ પર લાગુ પડે છે તો કેન્દ્ર સરકાર કાયદો બનાવી શકે છે. જો ટ્રીટી અથવા તો સ્ટેટ સબ્જેક્ટ ઉપર લાગુ પડે તો કાયદો કોણ બનાવી શકે છે? તો કે કેન્દ્ર સરકાર. કેટલામી કલમ 253 મુજબ. તો એનો નિર્ણય અમલમાં કોણ મૂકશે? તો કે સંસદ જ મૂકશે. પણ નિર્ણય કોણ કાયદો કોણ બનાવી શકે છે? તો કે કેન્દ્ર સરકાર. પછી જોઈએ તો કે ભાગ 2, ભારતની આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં ભૂમિકા. કે ભારતે કઈ કઈ આંતરરાષ્ટ્રીય સમિટ છે એમાં ભાગ લીધેલો છે અને તેની ભૂમિકા શું શું રહી છે? તો કે ભારત એક ગૌરવભેર હિસ્સેદાર તરીકે ઘણા મહત્ત્વના આંતરરાષ્ટ્રીય સંમેલનો અને સંસ્થાઓનો ભાગ છે. આપણને ખબર જ છે મોદીજી હવે તો વધારે પડતી વિઝિટ કરે છે બધી ઇન્ટરનેશનલ જે કોન્ફરન્સ હોય છે તેમાં. તો મહત્ત્વપૂર્ણ આપણે આંતરરાષ્ટ્રીય સંમેલન અને પરિષદ આપણે જોઈએ તો પહેલું છે UNFCCC, UNFCCC. એનું ફૂલ ફોર્મ શું થાય? તો કે UN આપણે ખબર પડી છે કે યુનાઇટેડ નેશન જ હશે. પછી ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. ક્લાઇમેટ ચેન્જ વિશે થઈ અને જે સંમેલન હતી એમાં ભારતે પાર્ટિસિપેટ કર્યું હતું. એનું વર્ણન શું છે? તો કે ભારતે શું એમાં પાર્ટિસિપેટ કર્યું હતું કે વાતાવરણ અને વૈશ્વિક તાપમાન સામેની લડત. વૈશ્વિક તાપમાન સામેની લડત કયું સંમેલન હતું? UNFCCC. ક્લાઇમેટ ચેન્જ આવ્યું તાપમાનવાળું. પછી ભારતની ભૂમિકા શું હતી એમાં? તો કે કાયમ પક્ષકાર COP, કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ મિટિંગોમાં હિસ્સો લે છે. COP મિટિંગમાં હિસ્સો લે છે. પછી ક્યોટો પ્રોટોકોલ તો કે ક્યારે આવ્યો? તો કે 1997. તેમાં શું હતું? તો કે GHG ઘટાડવા માટે વચનબદ્ધ.
ભારતની શું ભૂમિકા હતી? તો કે ભારતે ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ તરીકે રોલ ભજવ્યો હતો. આમાં ક્વેશ્ચન એમ પૂછે કે ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ તરીકે ભારતે કઈ સમિટમાં ભાગ લીધો હતો? તો કે ક્યોટો પ્રોટોકોલ. તો ક્યોટો પ્રોટોકોલ ક્યારે આવ્યો હતો? તો કે 1997માં આવ્યું હતું. પછી છે પેરિસ એગ્રીમેન્ટ. પેરિસ એગ્રીમેન્ટ ક્યારે થયું? તો કે 2015માં. એનું શું મેઇન લક્ષણ હતું? તો કે વૈશ્વિક તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસથી નીચે જાળવવાનું લક્ષ્ય હતું. એમાં ભારતનું શું હતું? તો કે ઇન્ટેન્ડેડ નેશનલી ડિટરમાઇન્ડેડ કોન્ટ્રીબ્યુશન્સ રજૂ કર્યા હતા એને. કોને? ભારતે. પછી છે કે CBD એટલે કે કન્વેન્શન ઓન બાયોલોજિકલ ડાયવર્સિટી. તો એમાં શું હતું? તો કે જૈવ વિવિધતાની રક્ષા માટે હતું. તો ભારતે શું કર્યું? તો કે બાયોલોજિકલ ડાયવર્સિટી એક્ટ 2002 અમલમાં મૂક્યો હતો. પછી છે બેઝલ કન્વેન્શન. ક્યાં હતું? તો કે 1989માં. તો કે એમાં શું હતું? કે જોખમયુક્ત કચરાનું અવ્યવસ્થિત પરિવહન રોકવું. બેઝલમાંથી ખબર પડી જાય કે જોખમયુક્ત કચરાનું વાત છે. તો એમાં ઇન્ડિયાએ શું કર્યું? તો કે બેઝલ ગાઈડન્સ ઇન્ડિયા અપનાવે છે. પછી છે સ્ટોકહોમ કન્વેન્શન POPS માટે. તો કે જે પેસ્ટિસાઇડ્સનું ઓર્ગેનિક પોલ્યુશન છે એના ઉપર નિયંત્રણ લાવવાનું હતું. તો ભારતે શું કર્યું હતું? 12 POPS માટે નિયંત્રણ લાવ્યા હતા. પછી છે મોન્ટ્રીયલ પ્રોટોકોલ 1987માં આવ્યો. તો એ કોના માટે હતું? તો કે ઓઝોન લેયર માટે. ભારતે શું કર્યું? તો કે ODS ફેઝ આઉટ માટે રાષ્ટ્રીય કાર્યક્રમ ચલાવે છે. પછી છે મિનામાતા કન્વેન્શન. તો એમાં શું હતું? તો કે પારા એટલે કે મર્ક્યુરી જે છે એના પ્રદૂષણ માટે હતું. તો ભારતે શું કર્યું? તો કે 2014માં કન્વેન્શન પર હસ્તાક્ષર કર્યા હતા. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કે જે મિનામાતા જે કન્વેન્શન હતું એ ક્યાં થયું? ક્યારે થયું હતું? તો કે 2013માં. ભારતે શું કર્યું? તો કે 2014માં કન્વેન્શન ઉપર હસ્તાક્ષર કર્યા હતા. ભારતે ક્યારે હસ્તાક્ષર કર્યા હતું? તો કે 2014માં. પછી છે વૈશ્વિક શિખર સંમેલન અને ભારતમાં હાજરી. તો સંમેલન પહેલું છે તો કે અર્થ સમિટ, રિયો સમિટ. વર્ષ કયું હતું? 1992માં. સ્થાન શું હતું? તો કે રિયો ડી જેનેરો. વિષય શું હતું? કે એજન્ડા 21 UNFCCC CBD. ભારતે સિગ્નેટરી બનાવ્યું હતું. પછી છે રિયો 20+ સમિટ. વર્ષ કયું હતું? તો કે 2012. સ્થાન કયું હતું? તો કે રિયો. પછી એમાં શું હતું? તો કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ માટે હતું. તો કે ભારતે માટે SDG માટે મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવી હતી. COP26 જે છે એ વર્ષ 2021. સ્થાન હતું UK. વિષય શું હતો? તો કે નેટ ઝીરો ટાર્ગેટ. 2070 સુધી નેટ ઝીરો લક્ષ્ય ઘોષિત. આ જે COP26 છે ને એ પૂછાયું છે કારણ કે હમણાં રિસેન્ટલી બનેલું છે 2021માં. એનું ક્યાં યોજાણું હતું? તો કે UKમાં. એનું જે ટાર્ગેટ શું હતું? તો કે નેટ ઝીરો ટાર્ગેટ હતું. અને ભારતે શું કીધું? કે અમે 2070 સુધી નેટ ઝીરો લક્ષ્ય ઘોષિત કર્યું હતું. પછી G20 સમિટ. તો કે વારંવાર યોજાય છે અને એનું સેન્ટર ક્યાં આવે? તો કે વિવિધ દેશો માટે આવે. G20 સમિટ છે કે એના માટે કામ કરે? તો કે આર્થિક નીતિ અને ભવિષ્યની રોકાણની નીતિ માટે. તો કે ભારતે 2023માં તેની અધ્યક્ષતા કરી હતી. G20 સમિટની અધ્યક્ષતા ક્યારે કરી? 2023માં. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. પછી બ્રિક્સ સમિટ 2009થી ચાલુ થાય, દર વર્ષે થાય. પૂછાય કે બ્રિક્સ સમિટ કેવી સમિટ છે? તો કે એન્યુઅલી દર વર્ષે થાય છે. પછી વિકાસશીલ દેશોની સંયુક્ત વ્યૂહરચના માટે હતી અને ભારત ફાઉન્ડિંગ મેમ્બર છે તેમાં. પછી વન અર્થ વન ફ્યુચર 2023માં ચાલુ થયું. ભારતમાં એની બેઠક હતી અને એનું શું હતું? કે પર્યાવરણ માટે વૈશ્વિક દ્રષ્ટિએ એનો વિચાર કરવા માટે ભારતે G20ને સાથે લઈને શરૂ કર્યું હતું. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. વન અર્થ વન નેશન 2023માં ચાલુ થયું. અધ્યક્ષતા ભારતે કરી હતી. તેનો ગોલ શું છે? તો કે પર્યાવરણ માટે વૈશ્વિક દ્રષ્ટિએ ભારતે શું કર્યું હતું? કે એને G20ની સાથે લઈને શરૂ કર્યું હતું. શું? વન અર્થ વન ફ્યુચર. પછી છે ટ્રીટીસના આધારે ઘટિત ભારતના કાયદા. કે હમણાં આપણે જોયું UNFCCC છે, ક્યોટો પ્રોટોકોલ છે, પેરિસ એગ્રીમેન્ટ છે. એના કારણે થઈને ઇન્ડિયન લોમાં શું ચેન્જીસ આવ્યા? તો કે એનર્જી કન્ઝર્વેશન એક્ટ 2001, નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જ. પછી CBDને આધારે તો કે બાયોલોજિકલ ડાયવર્સિટી એક્ટ 2002. UNFCCC આવે 2001માં. પછી શું આવે? બાયોલોજિકલ ડાયવર્સિટી 2002માં. પછી છે બેઝલ કન્વેન્શન. તો કે શું છે? તો કે હેઝાર્ડોસ વેસ્ટેજ એટલે કે મેનેજમેન્ટ એન્ડ હેન્ડલિંગ રૂલ્સ 1989 અને 2016માં. પછી છે સ્ટોકહોમ કન્વેન્શન. તો કે રેગ્યુલેશન ઓફ POPs અંડર એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ ઉપર જે આવ્યું હતું એને ઇન્ડિયન લોમાં સ્થાન આપ્યું.
પછી ILO ટ્રીટીઝ તો કે ચાઇલ્ડ લેબર માટે હતું. એના માટે એક્ટ ક્યારે હતો તો કે 1986માં 1986. મોસ્ટ એમ્પિક ક્વેશ્ચન કયું છે તો કે UNFCCC. એના માટે એક્ટ કેટલામાં કયો અમેન્ડમેન્ટ એક્ટ છે તો કે 2001. CBD 2002 બાયોલોજિકલ ડાયવર્સિટી એક્ટ. અને ILO કોના માટે છે તો કે ચાઇલ્ડ લેબર માટે છે અને એક્ટ કયો તો કે 1986 વાળો. પછી આપણે જોઈએ તો કે ભાગ 5 ભારતનો આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓ માટેનું ઇન્સ્ટિટ્યુશનલ ફ્રેમવર્ક. એમાં સંસ્થા છે MOEFCC એટલે કે ઇન્ટરનેશનલ ટ્રીટીઝ ફોર એન્વાયરમેન્ટલ ક્લાઇમેટ અને બાયોડાયવર્સિટી જે છે એ સંભાળે છે. પછી છે નીતિ આયોગ તો કે SDGનો અમલ અને નોંધણી દર્શાવે છે. કોણ તો કે નીતિ આયોગ. પછી છે એક્સટર્નલ અફેર મિનિસ્ટ્રી તો કે એ શું કરે છે તો કે ટ્રીટીઝ અને નેગોટિએશન્સ છે અને MOUs છે એ ફાઇનલાઇઝ કરે છે. પછી બાયોડાયવર્સિટી ઓથોરિટી તો કે CBD ટ્રીટી ટાર્ગેટ્સ માટે જવાબદાર છે. પછી છે CPCB એટલે કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તો કે બેઝલ અને સ્ટોકહોમ ટ્રીટીઝ માટે રાષ્ટ્રીય ધોરણો નક્કી કરે છે. પછી CPCB તો કે સ્ટેટ પોલ્યુશન નીચે છે નથી હું કહી દઉં તો SPCB એટલે કે સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કે જે સ્ટેટના આધારે રાજ્યોમાં જે ધોરણો નક્કી કરવાના હોય છે કોણ લે છે તો કે CPCB લે છે. SPCB સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. પછી છે ભાગ 6 ભારતના બંધારણ અને ટ્રીટીઝ વચ્ચે સંકળાયેલા મુદ્દાઓ. તો કે ટ્રીટીઝ બાઇન્ડિંગ છે કે નહીં તો કે ટ્રીટીઝ માત્ર ત્યારે જ બાઇન્ડિંગ બને જ્યારે તેને ભારતીય સંસદ દ્વારા કાયદામાં પરિવર્તિત કરવામાં આવે. ટ્રીટીઝ માટે કલમ 253 મુજબ કાયદા ઘડવાની સંસદની શક્તિ છે. ટ્રીટીઝમાંથી કાયદો બનાવવાની સત્તા કોની પાસે છે સંસદ પાસે છે. ઇવન સ્ટેટ સબ્જેક્ટ હોય તો પણ. ન્યાયાલય દ્વારા ટ્રીટીઝનો અમલ તો કે ભારતીય ન્યાયપાલિકાએ ઘણીવાર ટ્રીટીઝને દંડનાત્મક દ્રષ્ટિએથી નહીં પણ માર્ગદર્શકની દ્રષ્ટિએથી અપનાવ્યા છે. ઉદાહરણ તરીકે જોઈએ તો વિશાખા vs સ્ટેટ ઓફ રાજસ્થાન 1997નો કેસ છે. CEDAW ટ્રીટી ઉપર આધારિત હતું. પછી જુઓ કયા ટોપિકમાંથી ક્વેશ્ચન છે ને અત્યાર સુધીની એક્ઝામમાં પૂછાઈ ગયા છે એ છે અને પૂછવાની સંભાવના છે તો કે ટ્રીટીઝ એન્ડ ઇન્ડિયન લો લિંકેજ એમાં શું છે તો કે લેખિત પ્રશ્ન માટે ઉપયોગી છે. UPSCમાં મેનલી ક્વેશ્ચન પૂછાયા છે. પછી COP સમિટ છે અને UNFCCC અને SDG ટાર્ગેટ છે તો કે વર્તમાન અત્યારે પૂછાય જ છે. હમણાં જ લેબ ટેકનિશિયનની એક્ઝામમાં એક ક્વેશ્ચન પૂછાણો હતો COP સમિટનો જે 10 માર્ક્સનું આપણે જગ્યા પૂછાય છે એમાં. પછી છે કોન્સ્ટિટ્યુશનલ આર્ટિકલ 51 થી 253 MCQ માટે મહત્વપૂર્ણ છે. પછી રોલ ઓફ ઇન્ડિયા ઇન બ્રિક્સ જે કેમાં પૂછાય તો કે તાજેતરમાં જે શિખલન આધારિત પ્રશ્નો હતા એ 2023માં લાસ્ટમાં થઈ હતી અને અધ્યક્ષતા કોને કરી હતી એવું બધું પૂછાય. પછી છે ભારતનું બંધારણ આંતરરાષ્ટ્રીય નીતિઓ અને ટ્રીટી ઓબ્લિગેશન સાથે જોડાયેલી સ્વતંત્રતા પ્રતિબદ્ધતા અને જવાબદારી દર્શાવે છે. કલમ 51 અને 253 એ મુખ્ય આધારભૂત સ્તંભ છે જે ભારતને લૈંગિક વૈશ્વિક સ્તરે પર્યાવરણ માનવ અધિકાર જીવાદાર સ્વાસ્થ્ય અને સુરક્ષા અંગે ટ્રીટીઝને પોતાના ઘરમાં કાયદા રૂપે અમલમાં લાવવા માટે પ્રેરણા આપે છે. અવશ્ય નીચે રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ 2006 નેશનલ એન્વાયરમેન્ટ પોલિસી NEP 2006 એમાં શું છે તો કે પહેલાંથી પર્યાવરણ માટે અલગ અલગ નીતિઓ હતી. કઈ તો કે નેશનલ ફોરેસ્ટ પોલિસી 1988 વાળી, નેશનલ કન્ઝર્વેશન સ્ટ્રેટેજી 1992 વાળી, પછી પોલિસી સ્ટેટમેન્ટ ફોર એબેટમેન્ટ એન્ડ ઓફ પોલ્યુશન તો કે 1992માં અને નેશનલ વોટર પોલિસી 2002માં. બાયોડાયવર્સિટી વાળું 2002માં હતું. પછી નેશનલ વોટર પોલિસી 2002માં છે. પછી ઓલું CCC વાળું જે હતું એ SOમાં હતું તો કે 2001માં હતું. નેશનલ ફોરેસ્ટ પોલિસી 1988માં આવશે. નેશનલ કન્ઝર્વેશન સ્ટ્રેટેજી ક્યારે આવશે 1992માં. ભૂલ ક્યાં થશે ખબર છે નેશનલ કન્ઝર્વેશન સ્ટ્રેટેજી છે ને 1992માં છે. બાયોડાયવર્સિટી માટેની જે છે એ ક્યાં છે 2002માં છે. 2002માં શું છે બીજું તો કે નેશનલ વોટર પોલિસી પણ છે. ધ્યેય શું છે NEP 2006ના તો કે પર્યાવરણીય સંશોધનની ટકાઉતા એટલે કે એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી રાખવાની. પછી છે માણસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન સાધવાનું.
પર્યાવરણની ગુણવત્તા જાળવી રાખવી અને તેમાં સુધારો કરવો, કાયદાઓના અમલને મજબૂત કરવો, ટેકનોલોજી અને ભાગીદારીની દ્વારા સંરક્ષણ આપવું, પર્યાવરણને ન્યાય સુનિશ્ચિત કરાવવો. આમાંથી કોઈ પણ એક આપેલું હશે અને કહેશે કે 2006નું કયું મહત્ત્વનું ધ્યેય નથી, અથવા તો એમ કહેશે કે કયું ધ્યેય છે આપેલ તમામ, કે આમાં જે છે 6 આમનું વાંચી લઈ તો પણ ખબર પડી જાય એમ છે. ઓપ્શન 7મું છે જાહેર ભાગીદારી અને તાલમેલ. પછી છે એના મુખ્ય સિદ્ધાંત છે NEP 2006ના, તો કે પહેલું છે પ્રિકોશનરી પ્રિન્સિપલ, એટલે કે નુકસાન થવાની શક્યતા હોય ત્યાં પૂર્વ સાવચેત રાખવાનું. પછી છે પોલ્યુટર પે પ્રિન્સિપલ, એટલે કે જે પ્રદૂષણ કરે છે તેને દૂર કરવાની જવાબદારી ઉઠાવો, જે પ્રદૂષણનો ફેલાવો કરે છે એને દૂર કરવાનું. પછી છે ડિસેન્ટ્રલાઇઝેશન, એટલે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને પર્યાવરણીય નિર્ણયોમાં સક્રિય ભાગ આપવો, જે સ્વરાજની સંસ્થાઓ છે એ પર્યાવરણના નિર્ણયો દ્વારા કામમાં જોડાય. પછી છે ઇન્ટિગ્રેશન, એટલે કે પર્યાવરણને વિકાસની નીતિઓમાં જોડી દેવું. પછી ઇન્ટ્રા જનરેશનલ ઇક્વાલિટી, એટલે કે ગરીબ અને વંચિત પર્યાવરણના લાભોને ન્યાયસંગત વિતરણ કરવાનું. પછી ઇન્ટર જનરેશનલ ઇક્વાલિટી, એટલે કે ભાવિ પેઢી માટે પણ પર્યાવરણીય સંસાધનો બચાવવા. ઇન્ટ્રા જનરેશનલ ઇક્વાલિટી અને ઇન્ટર જનરેશનલ ઇક્વાલિટી બેઉમાં અલગ છે. ઇન્ટ્રા જે છે ગરીબ વંચિત પરિવાર માટે આવશે અને ઇન્ટર જનરેશનલ છે એ ભાવિ પેઢી માટે આવશે. પછી ગુડ ગવર્નન્સ, એટલે કે પારદર્શિતા, જવાબદારી અને અસરકારકતા. પછી છે મુખ્ય મુદ્દાઓ આપણે જોઈએ તો કે બાયોડાયવર્સિટી કન્ઝર્વેશન, તો કે એમાં શું છે ઇન સિટુ અને એક્સ સિટુ બંને સંરક્ષણ. ઇન સિટુ એટલે શું, તો કે જે એરિયામાં છે તેમાં તેનું રક્ષણ આપવું. એક્સ સિટુ એટલે શું કે, તો કે એ નિશ્ચિત કરેલા ક્ષેત્રની બહાર પણ જોવા મળે એને એક્સ સિટુ કહેવાય. એ બંને સાઈડથી તમારે એને સંરક્ષણ આપવાનું અને કમ્યુનિટી પાર્ટિસિપેશન કરવાનું. પછી છે ફોરેસ્ટ કન્ઝર્વેશન, તો કે જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટને મજબૂત બનાવવાનું અને ઇકો ટુરિઝમને પ્રોત્સાહન કરવાનું. પછી વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન, એટલે કે નેશનલ પાર્ક છે અને સેન્ચ્યુરીઝ છે એનું સંચાલન સુધારવું. એર પોલ્યુશન, તો કે ક્લીનર ફ્યુલ અને વ્હીકલ એમિશન નોર્મ્સ. વોટર પોલ્યુશન એન્ડ કન્ઝર્વેશન, તો કે રિવર એક્શન પ્લાન્સ છે. પછી વેટલેન્ડ કન્ઝર્વેશન છે. પછી વેટલેન્ડ કન્ઝર્વેશન કેમ આવશે, વોટર પોલ્યુશનમાં. વેટલેન્ડ કોને કહેવાય, કે એવી જમીન કે જે કોઈ આપણે કામની ના રહી હોય, એમાં કોઈ ફળદ્રુપ જમીન ન હોય, પાણી કે કશું હોય જ નહીં, ટૂંકમાં એ સાવ નિષ્ક્રિય બની ગયું, એવા એરિયાને શું કહેવાય, તો કે વેટલેન્ડ કન્ઝર્વેશન કહેવાય, વેટલેન્ડ એરિયા કહેવાય. ઇન્ડિયામાં મને યાદ છે ત્યાં સુધી લાસ્ટમાં 75 હતા વેટલેન્ડ, હવે ખબર નહીં. પછી છે વેસ્ટ મેનેજમેન્ટ, એટલે કે સોલિડ છે, હેઝેડરસ છે અને બાયોમેડિકલ વેસ્ટ માટે નવા રૂલ્સ બનાવવા. પછી ક્લાઇમેટ ચેન્જ, એટલે કે લો કાર્બન ડેવલપમેન્ટ છે. પછી છે પાર્ટિસિપેશન ઇન ક્યોટો પ્રોટોકોલ. પછી કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ, એટલે કે CRS રૂલ્સ અમલમાં મૂકવા. અમલ અને સંસ્થાકીય માળખું, તો કે એમાં પહેલું છે MOEFCC, તો કે નીતિ અમલનું મુખ્ય દાયિત્વ કરે છે. PCB, એટલે કે CPCB અને SPCB. CPCB એટલે તો કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, SPCB એટલે સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, તો કે પ્રદૂષણ નિયંત્રણ અને નિયંત્રણના સાધન તરીકે કામ કરે છે. સ્ટેટ ગવર્મેન્ટ અને પંચાયત શું કરે, તો કે સ્થાનિક સ્તરે તેનો અમલ કરે છે. NGO અને સિવિલ સોસાયટી શું કરે, તો કે જાગૃતિ અને ભાગીદારી વધારે. પછી છે ઇન્ડસ્ટ્રી, તો કે ઇન્ડસ્ટ્રી શું કરે, તો કે ક્લીનર ટેકનોલોજી એન્ડ CSR એક્ટિવિટીમાં ભાગ લે છે. પછી આપણે જોઈએ તો કે NEP 2006ના વિવાદિત મુદ્દા કયા છે, તો કે એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ એ પ્રક્રિયા ખૂબ ધીમી છે. પછી છે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથને વધુ અગત્ય આપ્યું હોવાનો આક્ષેપ છે. અનુસૂચિત જનજાતિઓ અને અધિકારની અવગણના છે અને ફોરેસ્ટ રોલર માટે કોઈ સ્પષ્ટ રક્ષણ છે નહીં. પછી NEP 2006 પછીની સ્થિતિ શું હતી, તો કે ફોરેસ્ટ રાઇટ એક્ટ 2006 આવ્યો. પછી EIA નોટિફિકેશન 2006 નવી રીતે પસાર કરવામાં આવ્યું. નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જ 2008 આવ્યું અને SDGs ટાર્ગેટ 2015 સાથે જોડવાનું કરવામાં આવ્યું. પછી જે ભારતીય બંધારણમાં પર્યાવરણ માટેની જોગવાઈઓ કઈ કઈ છે, તો કે કોન્સ્ટિટ્યુશનલ પ્રિવેશન ઓન એન્વાયરમેન્ટ, તો કે મૂળભૂત કાયદાકીય જોગવાઈ આપણે જોઈએ તો કલમ 48A ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી, તો કે રાજ્ય પર્યાવરણની સુરક્ષા અને વૃક્ષોનો વિકાસ કરીને પર્યાવરણને જાળવવા
પ્રયાસ કરશે. શું કહે છે કે 48માં કે રાજ્ય જે છે એ પર્યાવરણની સુરક્ષા કરશે, વૃક્ષોનો વિકાસ કરશે અને તેનું જતન કરવા પ્રયાસ કરશે. કોઈ પણ એવા નિયમ નહીં બનાવે કે જેથી કરીને પર્યાવરણની વિરુદ્ધમાં હોય. આ કલમ 42માં બંધારણ સુધારો 1976 દ્વારા સુધારવામાં આવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન 48A સુધારો કયો તો કે 42મો અમેન્ડમેન્ટ એક્ટ 1976. પછી છે કલમ 51A જી ફંડામેન્ટલ ડ્યુટીઝનો છે તો કે દરેક નાગરિકની ફરજ છે તે કુદરતી પર્યાવરણની જેમ કે જંગલો છે, નદીઓ છે, તળાવો છે અને વન્યજીવોનું રક્ષણ માટે પ્રયત્ન કરશે. મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન ફંડામેન્ટલ ડ્યુટીઝ છે એ જસ્ટિશિયેબલ છે કે નથી જસ્ટિશિયેબલ? તો કે જસ્ટિશિયેબલ નથી. તમે એને ન્યાયપાત્ર ગણી શકો નહીં કે ન્યાય લેવા જાઓ ત્યારે તમે તેમને એક રૂલ બનાવીને ગણી શકો નહીં. એના માટે તમારે શું લેવું પડે તો કે કોઈ આર્ટિકલનો સહારો લેવો પડે. 42મો સુધારો છે. સરકાર કઈ ફંડામેન્ટલ ડ્યુટીઝ જ્યારે એડ કરવામાં આવી તો કે ઇન્દિરા ગાંધી સરકાર અને સુવર્ણસિંહવાળી કમિટી. ટોટલ કેટલી હતી? પહેલાં 10 ફંડામેન્ટલ રાઇટ હતા, હવે એક ઉમેરવામાં આવ્યો 11મો કયો છે તો કે મફત અને ફરજિયાત શિક્ષણવાળો. અને એ કોનું મફત અને ફરજિયાત શિક્ષણ એટલે વિદ્યાર્થીઓને પોતાના બાળકોને શિક્ષણ દેવું માતા પિતાની એક જવાબદારી છે એવું છે. કલમ 21મી જોઈએ રાઇટ ટુ લાઈફ વિધાનરૂપ વ્યાખ્યા કઈ છે તો કે જીવવાનો અધિકાર એક સ્વસ્થ પર્યાવરણ માટેનો અધિકાર પણ છે. સુપ્રીમ કોર્ટ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે. સુભાષ કુમાર સ્ટેટ ઓફ બિહાર કેસ છે 1991માં રાઇટ ટુ ક્લીન વોટર, રાઇટ ટુ લાઈફ. પછી છે MC મહેતા કેસ તો કે 1986માં તો કે ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન સામે લેન્ડમાર્કનો ચુકાદો છે. પછી કલમ 14મું ઇક્વાલિટી બિફોર લો. પર્યાવરણના મુદ્દાઓમાં પણ સમાનતાની પ્રક્રિયા લાગુ પડે છે. સમાનતાનો ઇક્વાલિટીવાળું જે સમાનતાવાળું જે છે તેમાં છે. કલમ 32 અને 226 તો કે જાહેર હિતની અરજી PIL દ્વારા નાગરિકોને પર્યાવરણ માટે ન્યાયાલયોમાં અરજી કરી શકે છે. પછી સંસદીય કાયદા એટલે કે પાર્લામેન્ટરી એન્વાયરમેન્ટલ લો તો કે વોટર માટે કયો એક્ટ તો કે 1974મો. એર એક્ટ કેટલામો તો કે 1981મો. એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ કયો તો કે 1986મો. પછી ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ તો કે 1980 અને બાયોડાયવર્સિટી એક્ટ 2002. મને બાયોડાયવર્સિટી ઉપર વધારે લાગે છે કે એ 99% પૂછાશે 2002. આ કાયદાઓને બંધારણના કલમ 253 હેઠળ ટ્રીટી મુજબ બનાવવામાં આવ્યા છે. ત્રિસ્તરીય શાસન અને પર્યાવરણ તો કે કેન્દ્ર સરકાર હોય કેન્દ્ર સરકાર નીચે, રાજ્ય સરકાર આવે રાજ્ય સરકારની નીચે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એટલે કે DPCB આવે. હવે કેન્દ્ર સરકાર શું કરે? એનો જવાબદારી શું છે તો કે નીતિને ઘડે, એનું મોનિટરિંગ કરે, ટ્રીટીસ બનાવે. પછી રાજ્ય શું કરે? તેનો અમલ કરે. કયા સ્તરે તો કે નીચલા સ્તરે. પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા નદી, ખાડા, શેરી સફાઈ, કચરા વ્યવસ્થાપન એવી બધીની જવાબદારીઓ છે. પર્યાવરણ માટે મહત્વપૂર્ણ યાત્રાઓ અને પહેલ તો કે સ્વચ્છ ભારત અભિયાન છે. પછી નમામિ ગંગે છે કે ગંગાને જે સાફ કરવા માટે હતું. પછી નેશનલ ઇલેક્ટ્રિક મોબિલિટી મિશન છે. પછી ફાસ્ટર એડોપ્શન ઓફ ઇલેક્ટ્રિક વ્હીકલ જેથી કરીને હવાનું પોલ્યુશન ઘટાડી શકે. પછી ઇન્ટરનેશનલ સોલાર એલિયન્સ ભારતની પહેલ તો કે કોલસાનું બાળવાનું ઓછું થાય તો જેથી કરીને સોઇલ પોલ્યુશન જે છે જમીન પ્રદૂષણ અટકાવી શકાય, હવાનું પ્રદૂષણ અટકાવી શકાય અને ખનિજ સ્ત્રોતો છે એની જાળવણી પણ થઈ શકે. પછી NEP 2006 એ પર્યાવરણ માટે ભારતની પ્રથમ કોમ્પ્રિહેન્શન નીતિ છે જેને સમગ્ર ધોરણે દરજ્જો મળ્યો છે. બંધારણની જોગવાઈ કઈ તો કે કલમ 48A, 51A G, 21 પર્યાવરણના રક્ષણ માટે મજબૂત આધાર આપે છે. પર્યાવરણે હવે માત્ર ફરજ નહીં પણ કાયદેસર અધિકાર બની ગયો છે નગરપાલિકા અને નીતિ નિર્માતાઓના પ્રયાસથી. પછી શું છે તો કે IPC અને CRPC હેઠળ પર્યાવરણ પ્રદૂષણ માટેની જોગવાઈઓ. એન્વાયરમેન્ટલ પ્રિવિઝન્સ અંડર IPC એન્ડ CRPC તો કે ભારતીય દંડ સંહિતા 1860 IPC અંતર્ગત પ્રદૂષણ સંબંધિત ધારા. ભારતીય દંડ સંહિતા મુખ્યત્વે પ્રદૂષણથી થતા જાહેર આરોગ્ય અને જનસામાન્ય નુકસાન સામેની ગુનાહિત પ્રવૃત્તિઓને નિયંત્રણ કરવા માટે વપરાય છે. એમાં ધારા 268માં જોઈએ તો કે જાહેર તકલીફ પબ્લિક ન્યુસેન્સ તો કે જે વ્યક્તિ જાહેર માટે
હાનિકારક અથવા નુકસાનકારક સ્થિતિ ઊભી કરે અથવા જાહેર સ્વાસ્થ્ય સલામતી કે આરામ માટે તકલીફ ઊભી કરે તે જાહેર તકલીફનો દોષી ગણાશે. ઉદાહરણ તરીકે જોઈએ તો કે કારખાનાઓનો દ્વારા વાયુઓ જે છોડવામાં આવે તે, ખાડા કે નદીઓમાં ઝેરી દ્રવ્યો છોડવા કારખાનાઓ દ્વારા. પછી છે ધારા 269 એટલે કે જીવલેણ રોગ ફેલાવવાની બેદરકારી ભરી પ્રવૃત્તિ. જાણે અજાણે અથવા ધાર્યું હોય કે કોઈ જીવલેણ રોગ ફેલાવે એવી પ્રવૃત્તિ બેદરકારીથી કરે છે. ઉદાહરણ તરીકે ઝેરી વાયુ છોડવો કે જેથી પાણી પ્રદૂષિત કરવું જેથી રોગ ફેલાય. એનું શું થાય તો કે 6 મહિનાની કેદ થાય અથવા તો દંડ, બંનેમાંથી એક. પછી ધારા 270 એટલે કે હાનિકારક સંક્રમણના આશયની પ્રવૃત્તિ. એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ તો કે જાણી બૂજીને એવી પ્રવૃત્તિ કરવી જેનાથી કે જીવલેણ રોગ થાય તો એમાં શું થાય તો કે 2 વર્ષની કેદ થાય. જો સિમ્પલ રોગ થાય 6 મહિનાની કેદ થાય. મૃત્યુ પામે એવી જીવલેણ હોય તો 270 અને શું થાય તો કે 2 વર્ષ સુધીની કેદ અથવા તો દંડ. પછી પાણી પ્રદૂષણ કોઈ કરે છે તો કે કોઈ પણ વ્યક્તિ જો જાહેર નદી, તળાવ કે જળાશયમાં ગંદકી ફેંકે છે અને તેનું જળ માનવ ઉપયોગ માટે અનફિટ બનાવે છે તેનું શું થાય તો કે 3 મહિનાની કેદ થાય અને 500 રૂપિયાનો દંડ થાય. કાં દંડ ભરવો પડે ને કાં કેદ તમારે ભોગવવી પડે, બેમાંથી એક. પછી છે હવા પ્રદૂષણ તો કે કોઈ પણ વ્યક્તિ જો બીજી વ્યક્તિના આરોગ્ય માટે હાનિકારક દુર્ગંધ ફેલાવે છે તો 500 રૂપિયાનો દંડ થાય. દુર્ગંધ ધરાવતા રસાયણો હવામાં છોડવા. પછી કૃત્રિમ ગંધ કે ધૂમ્ર આપતો કચરો બાળવો. પછી ધારા 284 તો કે ઝેરી પદાર્થોનો ખોટો વ્યવહાર તો કે જાણી બૂજીને બેદરકારીથી ઝેરી પદાર્થના વ્યવહારમાં આ પ્રકારની ભૂલ કે જેના થકી માનવ જીવ જોખમમાં મુકાય તો કે 6 મહિનાનો દંડ, કેદ થાય અથવા તો દંડ થાય. પછી ધારા 426 અને 430 તો કે માલમત્તા નુકસાન અને પાણી બગાડવા અંતર્ગત છે. તો કે ધારા 426 શું છે તો કે દુષ્પ્રભાવ અથવા કોઈ વસ્તુ નષ્ટ કરવી. અને ધારા 430માં શું તો કેનાલ અથવા જળ સ્ત્રોતને ગંદુ બનાવવું તો કે 5 વર્ષ સુધીની કેદ. ફોજદારી પ્રક્રિયા સહિત તો આપણે જોઈએ તો કે 1973માં CRPC હેઠળ જોગવાઈ છે. CRPC મુખ્યત્વે રોકથામાત્મક પગલાં એટલે કે પ્રિવેન્શન એક્શન માટે ઉપયોગી છે. એમાં આપણે ધારા જોઈએ તો કે 133 તો કે જાહેર તકલીફ દૂર કરવાનો આદેશ છે. તો કે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે એ જાહેર તકલીફ અંગે તાત્કાલિક આદેશ આપી શકે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે કોઈ ઉદ્યોગ અથવા તો ઇન્સ્ટોલેશન હવા કે પાણી પ્રદૂષિત કરે છે તો આ ધારા હેઠળ બંધ કરવાઈ શકાય છે. આદેશ તાત્કાલિક હોય છે અને તાત્કાલિક અસર કરે છે. શું કહે છે ધારા 133માં તો કે જો જાહેર તકલીફ થતી હોય ને તાત્કાલિક આદેશ આપી શકે છે. હવે કોઈ પણ એવું વસ્તુ જે છે કોઈ કારખાનું છે એ પોતાનું કેમિકલવાળું પાણી શું કરે છે તો કોઈ નદીમાં ઠાલવે છે જેના કારણે તેની આજુબાજુમાં રહેતા વ્યક્તિઓને ખરાબ સ્મેલ આવે છે કે પછી એવું બધું કંઈ થાય છે કે જેનાથી કંઈ રોગચાળો ફેલાય એવી કન્ડિશન પેદા થાય છે. તો એ શું કરે જો એ ફોજદારી ગુનો દાખવે તો એ તાત્કાલિક બંધ કરવું પડે છે. પછી ધારા 144 તો કે જાહેર શાંતિ જાળવવા માટે પ્રતિબંધ. તો કે કોઈપણ પ્રદૂષણ મામલામાં જો એવી પ્રવૃત્તિથી સામૂહિક આરોગ્યને જોખમ હોય તો કલમ 144 હેઠળ પ્રતિબંધક આદેશો આપી શકાય છે. જાહેર શાંતિ માટે તેને પ્રતિબંધ આપણે કરાવીએ. પછી ભાગ 3 તો કે જોખમી કચરા અને હવા પાણી પ્રદૂષણના નિયંત્રણ માટેના ખાસ કાયદાના નિયમો. તો કે પર્યાવરણ સાથે સંકળાયેલા નિશ્ચિત કાયદાઓ IPC અને CRPC થી આગળ વધીને સ્પષ્ટ અને પ્રતિબંધતા મૂકે છે. હવા અધિનિયમ 1981માં શું છે તો કે હવા પ્રદૂષણ આપણે ભણી ગયા છીએ ચેપ્ટર નંબરમાં 6 કે 7 નહીં 6 કે 8 જ હતું. હવા પ્રદૂષણ તો હવા પ્રદૂષણનું નિયંત્રણ CPCB અને SPCBના અધિકાર છે જેમાં તમે બધા જવાના છો. પછી છે પોલ્યુટિંગ ઇન્ડસ્ટ્રી માટે પરમિટ જરૂરી છે. પછી છે પાણી પ્રદૂષણ અટકાવવાનું નિયંત્રણ અને અધિનિયમ 1974 તો કે નદી છે તળાવ છે વગેરેમાં જળ પ્રદૂષણ અટકાવવું અને ઇફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જરૂરી છે. પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ તો કે 1986માં આવ્યો છે. EPA ભયંકર અને જોખમી કચરાની વ્યાખ્યા છે. એમાં સેક્શન 15માં કોઈ પણ ધારા ઉલ્લંઘન માટે 5 વર્ષની જેલ અથવા તો દંડ છે. જોખમી કચરાના વ્યવસ્થાપનના નિયમો 2016માં આવ્યા જેમાં શું છે તો કે હેઝરડસ વેસ્ટ
ટ્રાન્સપોર્ટેશન જે છે, પછી કલેક્શન છે, સ્ટોરેજ એન્ડ ડિસ્પોઝલ માટેના નિયમ છે, પછી મેન્યુફેક્ચર સિસ્ટમ અમલમાં મુકાય છે, પછી જીવલેણ રાસાયણિક પદાર્થોનું નિયમન એટલે કે મેન્યુફેક્ચર સ્ટોરેજ એન્ડ ઇમ્પોર્ટન્ટ ઓફ હેઝરસ કેમિકલ રૂલ્સ 1989. તો કે MSHIC રૂલ્સ. પછી છે ઇન્ડસ્ટ્રીને કેમિકલ સ્ટોરેજ માટે મર્યાદા છે. પછી જીવલેણ બનાવટો અધિનિયમ 1989માં છે. તો કે ટોક્સિક વેસ્ટ અને ઇન્ડસ્ટ્રીયલ ડિઝાસ્ટર છે એના માટેનો ચુકાદો આપે છે. પોસ્ટ તો કે ભોપાલમાં જે થયું હતું એના માટેનું છે, પછી બનાવવામાં આવ્યું હતું જીવલેણ બનાવટો અધિનિયમ 1999માં. પછી ભાગ 4 ન્યાયપાલિકા દ્વારા મહત્વપૂર્ણ ચુકાદાઓ. લેન્ડમાર્ક એન્વાયરમેન્ટલ જજમેન્ટ. તો કે કેસ કયો હતો કે MC મહેતા VS કોણ હતું યુનિયન ઓફ ઇન્ડિયા 1987માં હતું ગંગા પોલ્યુશન માટે. તો કે ટેનરીસ બંધ કરી ઇફ્લુએન્ટ પ્રદૂષણ માટે જવાબદાર છે. પછી વેલ્ડ સિટીઝન વેલફેર ફોરમ VS કોણ હતું યુનિયન ઓફ ઇન્ડિયા 1996માં જ. તો કે પોલ્યુટર પે પ્રિન્સિપલ અને પ્રિકોશનરી જે પ્રિન્સિપલ છે લાગુ પાડવામાં આવ્યો હતો. પછી ઇન્ડિયન કાઉન્સિલ ફોર એન્વિરો લીગલ એક્શન VS કોણ હતું UI 1996માં. તો કે હેઝર્ડોસ ઇન્ડસ્ટ્રીઝ સામે કડક દંડ હતો. પછી જે ભાગ 5 અન્ય લાગુ થતી જોગવાઈ કઈ કઈ છે. તો કે ફેક્ટરીઝ એક્ટ 1948 સેક્શન 41B 41C 41H હેઝર્ડોન પ્રોસેસ માટે સુરક્ષા છે. આટલું બધું નહીં પૂછાય, પણ એક વખત જો તમે સાંભળેલું હોય ને બાય ચાન્સ જો પૂછાઈ ગયું ને તો ઓપ્શનમાં 50% ઓપ્શનમાં પણ તમને ખબર પડે કે કયું હોઈ શકે જો યાદ આવી ગયું તો. પછી ધ પબ્લિક લિએબિશન ઇન્સ્યોરેશન એક્ટ 1991માં. તો કે ઇન્ડસ્ટ્રીયલ એક્સિડન્ટ માટે વળતર. પછી છે એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ અસેસમેન્ટ નોટિફિકેશન 2006માં. તો કે પ્રોજેક્ટ માટે પર્યાવરણની મંજૂરી EIA મંજૂરી. હવે શું છે તો કે IPC એન્ડ CRPC એટલે કે આપણું મૂળ દંડ સંહિતા અને ગુના સંહિતા પ્રક્રિયા કાયદો પર્યાવરણીય ગુનાઓ સામે આધારભૂત પ્રાથમિક સુરક્ષા આપે છે, પરંતુ સ્પષ્ટ અને દંડનાત્મક પરિણામ માટે EPA, વોટર એક્ટ, એર એક્ટ, હેઝર્ડોન વેસ્ટ એર રૂલ્સ વગેરે જેમના ધારા અને નિયમો વધુ અસરકારક છે. જાહેર તકલીફ, ખતરનાક પદાર્થોનો ઉપયોગ, પૃથ્વી, જળ અને વાયુ પ્રદૂષણ સામે IPC અને CRPC પ્લસ EPAનો સંયુક્ત અમલ થાય છે. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા તાત્કાલિક આદેશ CRPC 133 હેઠળ આપીને લોકોને આરોગ્યની રક્ષા કરવામાં આવે છે. હોપ આ ચેપ્ટર બહુ લેન્થી હતું, એક વખતમાં યાદ રહેવું છે નહીં, પણ વારે ઘણી એકને એક લેક્ચર તમે 2-3 વખત જોઈ તો થોડું યાદ રહી જાય. હવે એવું તો છે જ નહીં કે તમારે ત્યાં ડિસ્ક્રિપ્ટિવ લખવાનું છે એટલે આમાં જેમ હશે એમ બેઠું એવું જ લખવાનું. આપણને જો યાદ રહી જાય બહુ છે, અને યાદ રાખવું એટલે કે લાઈફ ટાઈમ માટે પણ આપણે યાદ રાખવાનું નથી, બસ એક્ઝામ પાસ કરવા પૂરતું જ આપણે યાદ રાખવાનું છે. તો કે એકને એક વસ્તુનું જ વારંવાર રિવિઝન થાય તો થઈ જાય. સમિટ અને શિખર મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે આમાં. પછી જે આપણે ટ્રીટીસ બધી ભણી એ પણ ખૂબ આઈમ્પી છે, અને આંતરરાષ્ટ્રીય સંમેલન એ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. કલમ જે મેઇનલી 4 છે એ, અને અંદર જે 2-3 કલમો આવે છે. હોપ તમને આ ચેપ્ટર બહુ સારી રીતે સમજાઈ ગયું હશે.